તો સામેલાધાર વરસાદથી સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રાધનપુર પંથકમાં 17 ઇંચ વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। લોદરા ગામના ખેતરો જળમગ્ન થઈ ગયા। ખેતરોમાં 2 દિવસથી પાણી ભરાયેલા છે। મગફળી, કપાસ, એરંડાના પાકને ભારે નુકસાન થયું। વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। સરકાર પાસે ખેડૂતો હવે સહાયની માંગ કરી રહ્યા છે। સાંતલપુર પંથકમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। જે વરસાદના કારણે સાંતલપુર પંથકના તમામ ખેડૂતોને પાકમાં વાવેતર કરેલો હતો। તમામ પાકો પાણીમાં ગરકાવ છે। હું કેમેરામેન થી દ્રશ્ય બતાવીશ। આ દ્રશ્યો છે સાંતલપુર ખેડૂતોના ખેતરોમાં મોંઘાદાટ બિયારણો ખેડૂતોને ખાતર જે વાવેતર કર્યું હતું તે તમામ પાકો પાણીમાં ગરકાવ છે। ખેડૂતો દ્વારા જે ચોમાસુ પાકો વાવેતર હોય છે કે જે ઘાસચારો હોય, જે મગફળી હોય કે બીટી કપાસ હોય, તમામ પાકો વાવેતર કર્યું હતું, પરંતુ તમામ પાકો પાણીમાં ગરકાવ થવાના કારણે ખેડૂતો માટે આ વરસાદ આફત સમાન સાબિત। મહત્વની વાત છે કે જે પાણીમાં હજી સુધી 1 માસ સુધી પણ કોઈ વરસાદી પાણી કોઈ ઓસરવાની હાલ તો કોઈ નામ લેવી સ્થિતિ જોવા નહીં મળી। તેને લઈને એના ખેડૂતો જણાવે છે કે દાદા હાલ કેટલું નુકસાન છે, કેવી રીતે વાવેતર કર્યું હતું, શું વાવેતર કર્યું હતું? આ વાવેતરની અંદર અડદ, મગફળી અને જુવાર અને બીટી કપાસનું વાવેતર કરેલું હતું। 100% અત્યારે પાણીની અંદર ગરકાવ છે। અત્યારે જેમાં દેખાઈ રહ્યું છે કે પાણીની અંદર આખું પૂરની પરિસ્થિતિ ખૂબ આવી ગયેલી હોવાથી એક પણ કશું બચ્યું નથી। એમ ઢોરને નુકસાન છે, પશુને નુકસાન છે, જુવાર ઘાસચારાની બહુ અસર થશે અને પૂરેપૂરું 100% અત્યારે નુકસાન જોવા મળે એવું છે। વીઘા દીઠ કેટલો ખર્ચો? વીઘા દીઠ 25 થી 30 હજાર રૂપિયા ખર્ચો અમારે આવેલો છે। મગફળીના મોંઘા બિયારણ ટ્રેક્ટરના ખર્ચા 900 રૂપિયે ટ્રેક્ટરની કલાકવારી અને મગફળીના અત્યારે બિયારણના ભાવ એ કરતાં બિયારણને રાસાયણિક ખાતર દવાઓ બધું છંટકાવ કરેલા હોવાથી આખો બધો પાક નિષ્ફળ ગયેલો। વીઘા દીઠ 25 થી 30 હજાર રૂપિયાનું નુકસાન છે। અત્યારે સરકાર પાસે અમારી એવી માગણી છે કે સરકાર અમને ગમે તે તાત્કાલિકની અંદર અમને સહાય પૂરી આલે એવી અમારી સરકાર પાસે રજૂઆત છે। ચોક્કસથી જે રીતે ખેડૂતો દ્વારા મોંઘાદાટ બિયારણ વાવેતર કર્યું, તમામ પાકો નિષ્ફળ ગયા છે, તેને લઈને અન્ય ખેડૂત છે દાદા પાણીમાં પાકો ગરકાવ છે, તેને લઈને કેવું નુકસાન છે? નુકસાન તો મોટો છે, 25-30 હજારનું। શું પાકોનું વાવેતર કર્યા હતા? એરડા હતા, જીરું, ભાઈ મગફળી, આ બધું વાવેતર હતું। બધું નુકસાન છે, પાણી ભર પડ્યું છે। કોઈ તારે હાલમાં સારામાં ઈયાકાત છે, ધોરણે પૂરી ઈયાકાત છે। માલ ને પાણી ભરી ગયું છે, એટલે બધા નુકસાન છે। કોને ચોક્કસથી જે રીતે ખેડૂતો દ્વારા મોંઘાદાટ બિયારણ લાવીને વાવેતર કર્યું તો તમામ વાવેતર પાણીમાં ગરકાવ થવાના કારણે ખેડૂતોને હાલ તો આ વરસાદ આફત સમાન સાબિત થયો છે। તેને લઈને ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવે, સર્વે કરીને સરકાર દ્વારા જે સહાયની માંગ કરવામાં આવી રહી છે। વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ, પાટણ।